નમસ્કાર, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોટની દુનિયામાં. મકર સંક્રાંતિથી સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ, નવી શરૂઆત અને કર્મફળના સક્રિય થવાનો સમય ગણાય છે. જે ટારો કાર્ડ મુજબ આ સંક્રાંતિ જીવનમાં સ્થિરતા અને સ્પષ્ટતા લાવશે. આ બધું આજે ટેરોટ કાર્ડ દ્વારા સમજશું. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ આપશે વર્ષ 2026 માટે મકર સંક્રાંતિનું માર્ગદર્શન. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. મકર સંક્રાંતિ સ્પેશિયલ ટેરોટ વિશેના પ્રશ્નો વિશે, જે નવા વર્ષની ઉર્જા અને ભાગ્ય વિશે. મકર સંક્રાંતિ પછી જીવનમાં કઈ નવા સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે? મકર સંક્રાંત પછી જે જીવનમાં નવી ઉર્જા કે સકારાત્મક જે પરિવર્તન આવશે, ખાસ કરીને હાર્મનીનું કાર્ડ આવ્યું છે, એટલે જે કંઈ કકડાટ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલતી હતી બધા રિલેશનશિપમાં, એમાં હવે મીઠાશ આવશે. એક એવો પરિવર્તન આવશે જ્યાં બધા એકબીજા સાથે હળીમળીને મીઠાશભર્યું વાતાવરણ પેદા કરશે. એટલે આ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા જઈ રહ્યો છે, જ્યાં હાર્મની એટલે મીઠાશનું જે પ્રવેશ થશે એ બધા જ રિલેશનશિપને સુધાર લઈ આવશે. જી, આ ઉત્તરાયણથી કિસ્મતનો કયો દરવાજો ખુલશે? ઉત્તરાયણથી કિસ્મતનો દરવાજો એવો ખુલે છે, સૌ પ્રથમ તો ટ્રાવેલનું કાર્ડ આવ્યું છે, પોસિબિલિટીઝ. એટલે તમારા દરેક ક્ષેત્રે તમે ટ્રાવેલ કરશો ને અપલિફ્ટમેન્ટમાં ટ્રાવેલ કરશો. જે કંઈ સીટ પર કે પોઝિશન પર તમે છો એનાથી અપલિફ્ટમેન્ટ આવશે. જેમ તમારી પતંગ આજે પવનમાં ઊંચી ચગશે, એમ જ તમારા જીવનમાં તમે પ્રગતિના પંથે એક લેવલ અપ થવાના છો. એટલે કિસ્મતનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે. સાથે સાથે રાઇપનેસનું કાર્ડ આવ્યું છે. એટલે અત્યાર સુધી મહેનત કરીને મથી રહેલા લોકોને ખાસ કરીને આ ભાગ્યના દ્વાર ખોલી રહ્યું છે કે જ્યાં તમને તમારા મહેનતના પાકા ફળ મળવા જઈ રહ્યા છે. અને આ ઉત્તરાયણ પછીના દિવસો તમારા માટે એક શુભ સંદેશ લાવશે, જેનાથી તમારા કેરિયરમાં તો ઘણી અપલિફ્ટમેન્ટ આવશે, પણ સાથે સાથે પર્સનલ લાઈફમાં પણ પ્રોગ્રેસ થશે. જી, ગયા વર્ષના કયા કર્મનો પરિણામ હવે મળી શકશે? ગયા વર્ષના પરિણામ જે ભૂતકાળના પરિણામ હોય, ઘણીવાર એ લેસન શીખવાડે ને ઘણીવાર એ ખુશી આપે. તો આપણે ભૂતકાળના પરિણામ એવા આવશે કે કંઈક એડવેન્ચર, ટ્વિસ્ટ, નવીનતા આવવા જઈ રહી છે. એટલે તમે કદાચ જે બાબતે ડરી રહ્યા હતા કે ગભરાઈ ગયા હતા કે શું પરિણામ આવશે, હવે એ પરિણામ તમને એડવેન્ચર કે ટ્વિસ્ટ આપીને ખુશી આપી જશે. સાથે સાથે અત્યાર સુધી લાગતું હતું કે બધું મળ્યું પણ કંઈક ખૂટે છે, હવે એ જે ખોટ હતી એ પૂરી થશે અને જે કંઈ કામ અટકતું હતું એ બધા જ કામ તમારા સોલ્વ થશે. સાથે ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે. અને કૃષ્ણ કહે છે પરિવર્તન સંસારનું નિયમ છે. તો વર્તમાનમાં રહીને કૃષ્ણ સદા સાહિત્ય જે આપણે લાલો મૂવીમાં બધાએ જોયું, તો વર્તમાનમાં રહીને દરેક કાર્યને તમે સિદ્ધ કરો અને ભૂતકાળ કે ભવિષ્યકાળની ચિંતા નહીં કરો તો તમને ડેફિનેટલી ખુશી મળશે. જી, સૂર્યના ઉત્તરાયણથી જીવનમાં કઈ નવી દિશા શરૂ થશે? ધ આઉટસાઇડરનું કાર્ડ છે. એટલે ઉત્તરાયણ પછીના જે દિવસો છે, ઇવન આજનો દિવસ તમારા જીવનમાં નવી દિશા લાવે છે. જ્યાં સૂર્ય મકર રાશિમાં, મકર સંક્રાંત કેમ કહેવાય, સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા જાય છે ને એ શનિનું જે રાશિ છે, તો પિતા જ્યારે પુત્રના ઘરે જાય છે ત્યારે કેવો ખુશીનો માહોલ હોય ને બધા જ્યારે સેલિબ્રેટ કરતા હોય. આઉટસાઇડરનું કાર્ડ આવ્યું છે. એટલે મનને, વિચારોને ખોલીને, દિલ ખોલીને જ્યારે તમે કંઈ પણ કાર્ય કરશો કે કંઈ પણ સ્ટેપ લેશો, ત્યારે જીવનમાં નવી દિશા અને દશા બંને સ્ટાર્ટ થશે અને પોઝિટિવ રીતે સ્ટાર્ટ થશે. જી, મિસ પુનિતજી, આગળ આપણે વાત કરીશું કારકિર્દી અને વ્યવસાય વિશેની. જી, મકર સંક્રાંતિ બાદ નોકરી વ્યવસાયમાં કયો મોટો બદલાવ આવશે? આઇસોલેશનનું કાર્ડ છે. મકર સંક્રાંતિ બાદ નોકરી વ્યવસાયમાં અત્યાર સુધી તમને લાગતું હતું કે તમે એકલામાંથી રહ્યા છો, પણ હવે તમને ખ્યાલ આવશે કેટલા લોકો તમારી સાથે છે ને કેટલા લોકો તમારી સામે છે. તો જે લોકો સામે છે એ અગેન્સ્ટ લોકોથી તમારે એમની પોલિટિક્સથી બચવાનું છે ને જે સાથે છે એમને સાથે લઈને તમારા નોકરી કે વ્યવસાયમાં પ્રોગ્રેસ કરવાની છે, જેનાથી ના ફક્ત તમારા બોસના ડ્રીમ્સ પૂરા થાય પણ તમારા પોતાના ડ્રીમ્સ ને ગોલ્સ પર પૂર્ણ થાય અને સાથે સાથે જે કંઈ સેલેરી કે ઇન્કમ થાય છે એમાં બી તમને વૃદ્ધિ મળે. જી, આ સમયગાળા દરમિયાન પ્રમોશન કે નવી તક મળવાની શક્યતા છે?
ડેફિનેટલી 110% તમને પ્રમોશન કે નવી તક મળી શકે છે એવી પૂરેપૂરી શક્યતા છે. બ્રેક થ્રુનું કાર્ડ આવ્યું છે એટલે નેગેટિવિટી સંપૂર્ણપણે અંત આવી રહ્યું છે અને પોઝિટિવ સ્ટાર્ટ થાય છે. અને જેમ કહીએ છીએ કે કમૂળતા પતે એટલે નવા કાર્ય કે શુભ કાર્યની શરૂઆત આપણે કરી શકતા હોઈએ છીએ. તો બસ આજનો દિવસ એ કમૂળતાનું અંતનો દિવસ છે અને આજના દિવસે બધા પતંગ ચગાવીને પોતાના જીવનને એક નવા ક્ષેત્રે, એક ઊંચાઈના ક્ષેત્રે લઈ જવા જે પ્રયત્ન કરતા હોય અને ખુશીથી એ દિવસનો સેલિબ્રેશન થતું હોય છે, ત્યાં બધા જ નેગેટિવિટીનો અંત આવે છે. જી, વ્યવસાયમાં રોકાણ કરવા માટે આ સમય શુભ છે કે નહીં? વ્યવસાયમાં રોકાણ કરવા પાસ્ટ લાઈફનું પોઝિટિવ કાર્ડ આવ્યું છે એટલે જે કંઈ ભૂતકાળમાં તમે ભૂલો કરી એને રિપીટ ના થાય એવી રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે આ સમયને શુભ કરી શકો છો. જે શુભ સમયની વાત કરીએ તો 2026માં ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આ 3 મહિના રોકાણ માટે અતિ ઉત્તમ છે. પણ જો અત્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરવાની તમને કાંઈક ઇમરજન્સી હોય તો ડેફિનેટલી ખાસ કરીને બધું એનાલાઇઝ કરી લો, ઓબ્ઝર્વ કરી લો, એ પછી તમે જો ઇન્વેસ્ટ કરશો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જી, આગળ વાત કરીશું આપણે કારકિર્દીમાં કયો નિર્ણય લેવો લાભદાયી રહેશે? કારકિર્દીમાં, કેરિયરમાં જ્યારે તમે એન્ટર થાઓ છો ત્યારે ખાસ કરીને ફ્રેન્ડલીનેસનું કાર્ડ આવ્યું છે. ફ્રેન્ડશિપમાં તમે ઇમોશનલ ડિસિઝન લઈ શકો છો પણ કેરિયરમાં એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે ઇમોશનલ થઈને જો ડિસિઝન લીધું, જ્યાં દિમાગ વાપરવું છે ત્યાં દિલ વાપરશો ને દિલ વાપરવું હોય ત્યાં દિમાગ, તો લોચા પડી શકે છે. એટલે કેરિયરમાં ખાસ કરીને ધ્યાન એ રાખવાનું છે કે પ્રેક્ટિકલ ડિસિઝન લેવાના છે ને બુદ્ધિનો પૂરેપૂરો પ્રયોગ કરવાનો છે, બીજાની નહીં, પોતાની. જી, મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું ધન અને સમૃદ્ધિ વિશે. જી, ઉત્તરાયણ પછી આર્થિક સ્થિતિમાં કયો સુધારો જોવા મળશે? ઉત્તરાયણ પછી ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે એટલે તમે આર્થિક સ્થિતિ તમારી સુધાર તરફ પ્રયાણ કરી રહી છે. તમે આર્થિક સ્થિતિમાં તમારું પ્રોગ્રેસ કે અપલિફમેન્ટ જોવા મળશે પણ એમાં ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા એફર્ટ્સ ક્યાંય અટકવા ના જોઈએ. જો તમે અટકી ગયા તો ઓટોમેટિકલી તમારું જે ગ્રાફ છે એ ઉપરની જગ્યાએ પાછું નીચે આવી જશે ને આ સાપ સીડીના ખેલ જેવું છે. તો લક્ષ્મી ત્યાં આવે જ્યાં વિષ્ણુ પરિપક્વ હોય. તો તમારે વેલ ગ્રૂમ્ડ, વેલ ડ્રેસ અને વેલ માઇન્ડસેટ સાથે તમે જો કામ કરશો તો આર્થિક સ્થિતિમાં ડેફિનેટલી સુધાર જોવા મળશે અને 80% પોઝિટિવ સુધાર તમને દેખાશે. જી, પૈસા સંબંધિત કઈ ચિંતા દૂર થશે? પૈસા સંબંધિત એ ચિંતા દૂર થશે કે કહેવાય છે કે તકલીફના સમયે બધા મોં ફેરી લેતા હોય છે. તમે કોઈની પાસે મદદ માંગવા જાઓ તો કોઈ સામું જોતો નથી ને ખુશી હોય ત્યાં બધા જોડે આવે. પણ અત્યાર સુધી તમને જે લાગતું હતું કે તમે એકલા છો, હવે એ સમસ્યા તમારી દૂર થવા જઈ રહી છે કેમ કે લક્ષ્મીજીની વર્ષા તમારા ઉપર વરસવા જઈ રહી છે. અને આ વર્ષ સૂર્યનો વર્ષ છે 2026 એટલે ટોટલ 1. તો જ્યાં તમે તેજસ્વન ને બળવાન બનશો ને તમારી આવકમાં વધારો થાય છે ત્યાં તમારી એકલતા દૂર થશે ને લોકો તમને સામેથી સલામી ઠોકવા આવશે. જી, આવકના નવા સ્ત્રોત શરૂ થવાની શક્યતા છે? આવકના નવા સ્ત્રોત શરૂ થવાની શક્યતા પૂરેપૂરી છે પણ અન્ડરસ્ટેન્ડિંગનું કાર્ડ આવ્યું છે. અહીંયા ઈગો કામ નહીં લાગે. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે જો કામ કરવામાં આવે અને તમારું જે પ્રોજેક્ટ છે તમે બધાની સામે એક સરસ પોઝિટિવ રીતે એક્સપ્રેસ કરશો તો ઓટોમેટિકલી તમે તમારી આર્થિક જે નવા સ્ત્રોત છે એ ઊભા થઈ શકે છે. જી, કઈ આર્થિક ભૂલથી બચવું જરૂરી છે? સાયલેન્સનું કાર્ડ આવ્યું છે એટલે આર્થિક ભૂલ, જ્યાં તમે ડિસિઝન લો છો ત્યારે તમે શાંતિથી કામ કરો. બધા સિક્રેટ બધાની સાથે શેર ના કરશો. જો સિક્રેટ શેર કરવા ગયા ને તો તમારું જસ, તમારા હકમાં આવતી લક્ષ્મી કોઈ પણ લઈ જઈ શકે છે કેમ કે મોનોપોલી કે ટેલેન્ટ્સ તમારું પોતાનું છે. તો આ સિક્રેટ્સ કે સાયલેન્સ મેન્ટેન કરશો તો આર્થિક ભૂલથી તમે બચી શકો છો. નહીંતર ડાઉનફોલ ખાસું આવી જશે ને તમે બેકડ્રોપમાં જતા રહેશો. તો બને એટલું વધારે સાયલેન્ટ રહો અને તમારી જે જીત છે, તમારા કાર્યની જે સક્સેસ છે એ બધાની સામે આવશે. જી, મિલકત ખરીદવા કે વેચવા માટે સમય યોગ્ય છે? મિલકત ખરીદવા કે વેચવાનો સમય ફર્સ્ટ હાફમાં બર્ડન બતાવે છે એટલે 2026માં તમે ઉત્તરાયણથી લઈને જૂન મહિના સુધી મિલકત ખરીદવા કે વેચવાનું ડિસિઝન ટાળી રાખો, પકડી રાખો અને જૂન પછીનો સમય છે ત્યારે તમે જો ડીલ કરો છો તો 2026 જે સંક્રાંત પછીનો સમય છે એ હોલ્ડ પર છે ને જૂન પછીનો સમય પોઝિટિવ છે.
જી, પૈસાને લઈને કઈ સાવચેતી રાખવી જરૂરી છે? પૈસાને લઈને સાવચેતી એ રાખવાની છે કે બહુ બધી જગ્યાએ તમે ઇન્વેસ્ટ તો કરી દો છો, પણ એનું જે રોટેશન થવું જોઈએ એ રોટેશન નથી થઈ રહ્યું. તો એક જગ્યાએ ફોકસ કરીને જ્યાંથી તમને લાગે છે, તમારું અંતર્મન તમને કહે છે કે અહીંથી પૈસા પૂરેપૂરા પાછા આવશે ને વળતર પ્રોપર છે, એનું જે ઇન્વેસ્ટમેન્ટ કરવા હું જઉં છું એ પ્રોપર છે, તો જ ત્યાં ઇન્વેસ્ટ કરો. બહુ બધી જગ્યાએ પાર્ટિસિપેટ કરતો દેશો, પણ પછી જ્યારે રોટેટ નહીં થાય ત્યારે તમને જ ફાંફા પડશે. જી, રોકાણ કરવા માટે કયો સમય શુભ રહેશે? રોકાણ કરવા પોસ્ટપોનમેન્ટનું કાર્ડ આવ્યું છે, એટલે એપ્રિલ મહિના પછીનો જે સમયગાળો છે એ રોકાણ કરવા માટે શુભ છે. તમે ગમે તે ફિલ્ડમાં કે સેક્ટરમાં રોકાણ કરશો તો એમાં કોઈ ઇશ્યુ પ્રોબ્લેમ નહીં આવે, અને તમે ટેન્શન ફ્રી કે સ્ટ્રેસ ફ્રી થઈને એ રોકાણને તમે એન્જોય પણ કરી શકશો, એનું તમને રિવોર્ડ પણ મળતું રહેશે. જી, મિસ મોનીજી, આગળ આપણે વાત કરીશું પ્રેમ અને સંબંધો વિશે. હા જી, મકર સંક્રાંતિ પછી પ્રેમ જીવનમાં કઈ નવી શરૂઆત થશે? જેમ મકર સંક્રાંતિમાં લોકોનું પતંગ એક નવી નવી ઊંચાઈએ ઉડતું હોય છે અને લોકો પવનની રાહ જોતા હોય છે, એવી જ રીતે પ્રેમીઓ એમના જીવનમાં નવા પ્રેમનું આગમન થવાની રાહ જોતા હોય છે. તો નવી શરૂઆતની આપણે વાત કરીએ. રીબર્થનું કાર્ડ આવ્યું છે ને સમયગાળો કહીએ તો જુલાઈ પછીનો સમય. જે લોકો અત્યાર સુધી જીવનમાં એકલા છે કે એકલતાનું અનુભવ કરે છે, એમના જીવનમાં પ્રેમનું આગમન થશે ને એવો સોલમેટ જે એમને સાંભળે, સમજે અને સ્વીકાર કરે એવા પાત્રનું એમના જીવનમાં આગમન થશે. તો જુલાઈ પછી તૈયાર થઈ જાઓ અને અત્યારથી તમને કેવો સોલમેટ જોઈએ એના માટે મેનિફેસ્ટેશન સ્ટાર્ટ કરી દો. જી, લગ્ન યોગ અથવા સંબંધ મજબૂત થવાનો સંકેત છે? લગ્ન યોગ અથવા સંબંધ મજબૂત થવાનો સંકેત પૂરેપૂરો છે. એબેન્ડન્સનું કાર્ડ આવ્યું છે. કુબેર મહારાજ સાક્ષાત તમને આશીર્વાદ આપે છે, એટલે ફરી ફરીને સમૃદ્ધિ કે પ્રોસ્પેરિટી તમારા જીવનમાં આવી રહી છે. ને સંબંધમાં જ્યારે સમૃદ્ધિ હોય તો લગ્ન હોય કે પછી તમારું મિત્રતાનું સંબંધ હોય, બંને મજબૂત બનવામાં કોઈ નહીં રોકી શકે. જી, ભૂતકાળના સંબંધોમાંથી કયો પાઠ શીખવો જરૂરી છે? ભૂતકાળના સંબંધમાંથી હિલિંગનું કાર્ડ આવ્યું છે, એટલે અગેન જ્યાં તમે સામેવાળા પાત્ર પાસેથી એક્સપેક્ટેશન રાખો છો, અપેક્ષાઓ રાખો છો ને અપેક્ષા પૂરી નથી થતી, ત્યાં તમારે ખાસ એ વાત શીખવાની છે કે એ પાઠ શીખવાનું છે. કોઈ અપેક્ષા કોઈની પાસે રાખવી નહીં. સંબંધોમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પરિપક્વ છે, તો તમે જે વ્યક્તિ જેવો છે એને એવી રીતે સ્વીકારી લો તો સંબંધમાં કોઈ દિવસ કકરાટ નહીં ઊભો થાય. જી, પરિવાર સાથેના સંબંધોમાં કઈ સકારાત્મકતા આવશે? પરિવાર સાથેના સંબંધોમાં 100% સકારાત્મકતા આવવા જઈ રહી છે. 10 દિશામાંથી પોઝિટિવ એનર્જી છે, એટલે બની શકે કે તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો, ત્યાંનું કંઈક વાસ્તુ પૂજન કે ઘરમાં બીજી કોઈ પૂજા કે હવન કરાવો છો અને બધા જ લોકો ભેગા થઈને એ વસ્તુ સેલિબ્રેટ કરો છો. તો સંક્રાંત પછીનો જે શુભ સમય સ્ટાર્ટ થાય છે ને કમૂરતા પતે છે, ત્યારે પરિવારમાં ઘણા એવા પ્રસંગ બનશે જ્યાં બધા જ એકતા સાથે બધી જ વસ્તુ કે ઉત્સવ ઉમંગથી સેલિબ્રેટ કરશે. જી, મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું આરોગ્ય અને માનસિક શાંતિ વિશે. જી, આ સમયગાળામાં આરોગ્ય બાબતે કઈ ખાસ કાળજી લેવી જરૂરી છે? આરોગ્ય બાબતે એ ખાસ કાળજી લેવાની છે કે તમે તમારા ડ્રીમ્સ પાછળ તો દોડી રહ્યા છો, પણ તમારું આરોગ્ય તમે સાચવી નથી રહ્યા. તો આ સૂર્યનું જે વર્ષ છે 2026, ત્યાં બધાને ખાસ કરીને સૂરજ જેવું તેજસ્વન ને બળવાન બનવું હોય તો એની અંદર જે અગ્નિ છે, એવી જ રીતે આપણી અંદર એક જઠરા અગ્નિ છે. જો એ અગ્નિ બુઝાઈ જાય તો આપણે બીમાર પડીએ છીએ. એટલે એ અગ્નિને પ્રજ્વલિત રાખવી હોય તો ટાઈમસર જમવાનું અને ટાઈમસર કસરત, વ્યાયામ, એ આ 2 વસ્તુ જો મેન્ટેન થશે તો તમારું આરોગ્ય કોઈ નહીં બગાડી શકે. જી, માનસિક તણાવ દૂર કરવા માટે શું કરવું લાભદાયી રહેશે? માનસિક તણાવ દૂર કરવા કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે ને અત્યારે જે બધા ટીવી સિરિયલમાં કમ્પેરિઝન ચાલે છે અને જે શોઝ ચાલતા હોય એમાં લોકો એટલા બધા અંદર ઘૂસી જતા હોય છે કે ટીવીનો પ્રભાવ એમના મગજ પર પડી જતો હોય છે કે ઇમોશનલ થઈને એ લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે. તો કમ્પેરિઝનમાં કોઈના જીવનમાં તમે કમ્પેર કરવા જશો કે આની પાસે આટલું છે ને મારી પાસે નથી, પણ ભગવાને તમને એટલું આપ્યું છે જે કદાચ કોઈની પાસે ના હોય, તો ગ્રેટિટ્યૂડ સ્ટાર્ટ કરી દો ને કમ્પેરિઝન બંધ કરશો તો ઓટોમેટિકલી તમારું માનસિક ત્રાસ ઓછું થશે, સ્ટ્રેસ ઓછું થશે અને તમે હેલ્ધી ફીલ કરશો. જી,
કઈ આદત છોડવાથી જીવનમાં સંતુલન આવી શકે તેમ છે? મારી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ શક્તિ છે. આ વસ્તુ તમે જ્યારે ફીલ કરો, ગ્રેટિટ્યૂડ કરો ને એફર્મેશન કરો, પણ મારી પાસે આ વસ્તુ નથી, એ કમ્પ્લેન ઝોનમાંથી બહાર આવી જશો તો ઓટોમેટિકલી તમારું જીવન સંતુલિત થઈ જશે. પણ કમ્પ્લેન ઝોન લોકોની જે ટેવ પડી જાય કે મંદિરમાં જઈને બી ભગવાન પાસે કમ્પ્લેન કરતા હોય છે, મારી પાસે આ નથી, તે નથી, સામેવાળો વ્યક્તિ આવું નથી કરતો, તેવું નથી કરતો. પણ તમારા અંદર જો સેલ્ફ ટ્રાન્સફોર્મેશન આવશે અને તમે થેન્કફુલનેસ ફીલ કરવાનું સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિકલી તમારું જીવન બેલેન્સમાં સંતુલિત થઈ જશે. જી મિસ પન્નીજી, આગળ આપણે વાત કરીશું આધ્યાત્મિકતા અને મેનિફેસ્ટેન્સ વિશે. જી, મકર સંક્રાંતિએ કઈ ઈચ્છા મેનિફેસ્ટ કરવી શુભ રહેશે? મકર સંક્રાંતિ એ ખાસ કરીને મેનિફેસ્ટેશનનું ગાઈડન્સ કાર્ડ છે. કાઉન્ટ યોર બ્લેસિંગ. અત્યાર સુધી જીવનમાં તમને જેટલી બ્લેસિંગ્સ મળી છે, તમને સરસ પરિવાર છે, સરસ જમવાનું છે, સરસ કપડાં પહેરો છો, સરસ ઘરમાં રહો છો, આવા કેટલા બધા બ્લેસિંગ્સ તમારા લાઈફમાં હશે. તમે એ કાઉન્ટ કરો ને મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને સાંજે જ્યારે તમે ધાબા પરથી નીચે આવશો ત્યારે ડાયરીમાં આ 20 બ્લેસિંગ બી લખી લો ને છેલ્લે લખો થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. જુઓ તમારું 2026 360 ડિગ્રી પોઝિટિવ થઈ જશે. જસ્ટ ટ્રાય કરો. જી, કઈ આધ્યાત્મિક સાધના મને આગળ વધારાશે? આધ્યાત્મિક સાધના ગો વિથ ધ ફ્લો, એટલે વર્તમાનમાં જે પ્રવાહમાં તમારું જીવન ચાલી રહ્યું છે એ જ પ્રવાહમાં તમે ચાલવા દેશો ને અચાનકથી કોઈ ડિસિઝન નહીં લો તો ઓટોમેટિકલી તમારું જે જીવન છે ને એ સંતુલિત રીતે અને રિધમમાં ફ્લો થયા કરશે. પણ જો તમે ઉતાવળે કોઈ સ્ટેપ લીધું તો તમારું લાઈફ નૈયાની જેમ ઢોલતા રહેશે. જી, કયો મંત્ર અથવા ઉપાય આ ઉત્તરાયણમાં લાભ આપશે? મંત્રની વાત કરીએ તો વર્તમાનમાં જે કૃષ્ણનું મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ મંત્રનું જાપ કરવામાં આવે તો તમે નિર્વિઘ્ન રૂપે ગમે ત્યાં તમે યાત્રા કરી શકો છો, નિર્વિઘ્ન રૂપે કોઈ કાર્ય થાય અથવા ઘરમાં બી શાંતિ બની રહે છે. અને લાભની વાત કરીએ તો વી આર ધ વર્લ્ડ, એટલે જ્યાં તમે યુનિટી બનાવીને રાખશો, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ છે, પણ દરેક વ્યક્તિને સ્વીકાર ભાવ રાખશો અને સન્માન આપશો તો તમને ચોક્કસથી જીવનમાં ભગવાન દરેક ક્ષેત્રે લાભ આપશે. જી, જીવનનો મુખ્ય સંદેશ આ મકર સંક્રાંતિ શું આપે છે? મકર સંક્રાંતિ મુખ્ય સંદેશ આપે છે પ્રોસ્પેરિટી ઇઝ યોર બર્થ રાઇટ. દરેક વ્યક્તિને સમૃદ્ધ થવાનો હક છે અને તમને મનુષ્ય જન્મ મળ્યું છે જ્યાં પશુ ને પક્ષી ભગવાન પર આધારિત થઈને સમર્પિત થઈ જતા હોય છે કે ભગવાન મને જમવાનું બી આપશે ને એક એવું શેડ પણ આપશે જ્યાં હું શાંતિથી ખાઈ પીને સૂઈ જઈશ. તો આપણે તો મનુષ્ય છે ને હાથ પગ ચલાવતા આવડે છે, આપણે બ્રેઇન છે જેનાથી આપણે સરસ કાર્ય કરી શકીએ છીએ. તો સમૃદ્ધિ તમને રોકી ના શકે અને તમે સમૃદ્ધ થવા જ પેદા થયા છો, એ વાતનું ધ્યાન રાખજો. જી, આ ઉત્તરાયણથી કિસ્મતનો કયો દરવાજો ખુલી જશે? આ ઉત્તરાયણથી ગ્રેટિટ્યૂડ ઇઝ ધ ગ્રેટ મલ્ટીપ્લાયર, એટલે કિસ્મત તમારું દ્વાર ખટખટાવે છે, તમે દ્વાર ખોલવા તૈયાર નથી. જો ગ્રેટિટ્યૂડ તમે માનશો એટલે કે આભાર વિધિ, દિવસની શરૂઆત આભાર વિધિથી કરો ને દિવસનું અંત પણ આભાર વિધિથી. દિવસ શરૂ થતાં 7-8 વસ્તુ જેનાથી તમને ખુશી મળે છે એ વસ્તુ લખો ને દિવસનું અંત આવતા દિવસમાં જે સારી થયેલી વસ્તુ હોય એના માટે થેન્ક યુ લખી દો, તમારું લાઈફ ચેન્જ થઈ જશે. જી, મકર સંક્રાંતિ પછી નવી સકારાત્મક ઉર્જા મળી શકશે? પ્રોજેક્શન્સનું કાર્ડ આવ્યું છે એટલે ડેફિનેટલી તમને મકર સંક્રાંત પછી ઉત્તરાયણ પછી નવી ઉર્જાની પ્રાપ્તિ થાય છે અને તમને જે ટ્રાન્સફોર્મેશન તમારા લાઈફમાં ખૂટી રહ્યું હતું એ ટ્રાન્સફોર્મેશન સામેથી ચાલીને તમારી પાસે આવશે. તો કોઈ પ્રોજેક્ટ અટકતું હોય, કોઈ કાર્ય અટકી ગયું હોય, અડચણ જે કંઈ હશે એ બ્લોકેજ નીકળી જશે. જી, આ સમયે મકર સંક્રાંતિમાં આત્મિક ઉર્જાની સ્થિતિ કેવી છે? મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે એટલે આત્મિક ઉર્જાની સ્થિતિ બહુ જ પોઝિટિવ છે અને ગ્રહોની સ્થિતિ પણ એવી જ પોઝિટિવ છે. તો આ વર્ષમાં એક પળ, જ્યાં સંક્રાંતનો સમય છે ત્યાં એક પળને તમે પોઝિટિવ ઉર્જા સાથે માણી લો અને આવતીકાલથી તમારું જે ઉર્જા છે એક નેક્સ્ટ લેવલ ઓફ પોઝિટિવિટી પર હોય એના માટે તૈયારી કરી લો. જી, મકર સંક્રાંતિમાં કઈ આધ્યાત્મિક શક્તિ મારી આસપાસ કાર્યરત રહે છે?
ટોટાલિટીનું કાર્ડ આવ્યું છે, એટલે તમારી આસપાસ આધ્યાત્મિક શક્તિ એન્જલ રૂપે હયાતીમાં છે, પ્રેઝન્ટ છે, પણ તમને એ વસ્તુ ફીલ કેમ નથી થઈ રહી? કેમ કે તમારા મગજમાં બહુ બધા નેગેટિવ વિચારો ચાલી રહ્યા છે. તો નેગેટિવિટીથી દૂર કરવું હોય પોતાને અને પોઝિટિવ લાઈફમાં એન્ટર થવું હોય તો નેગેટિવ બધા જ વિચારો, મેં પહેલાં બી કીધું હતું એમ, બધા જ વિચારો લખી લો. જે કંઈ નેગેટિવ તમને ટેન્શન કે બર્ડન આપે છે એ કાગળ પર લખી લો અને ઘર કે ઓફિસની બહાર જઈને કાગળને બર્ન કરી દો, સળગાવી દો અને પછી ઘરે આવીને ગોળ કે સાકર ખાઈને સેલિબ્રેટ કરો. જી, જીવનમાં કઈ આત્મિક શીખ મને આગળ વધારશે? ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે, એટલે ભગવાન દરેક વ્યક્તિને એના સમય પર આશીર્વાદ પૂરેપૂરા આપે છે, પણ વ્યક્તિમાં જે ધીરજ નામનું જે શક્તિ છે એ વસ્તુ ખૂટી ગઈ છે. તો ધીરજ રાખવી બહુ જરૂરી છે. તમારો સમય આવશે ત્યારે તમને ભગવાન તરફથી આત્મિક ઉર્જા અને આશીર્વાદ બંને અઢળક મળશે, પણ ધીરજ રાખો. જી, કયો આત્મિક અવરોધ મારી પ્રગતિ રોકી રહ્યો છે? કોમ્પ્રોમાઇઝ. અત્યાર સુધી જે કોમ્પ્રોમાઇઝ કરતા આવ્યા છો એમાં જ્યાં પોતાનું ધ્યાન ના રાખવામાં આવે અને જ્યાં શારીરિક અને આત્મિક વિકાસ બંને પર કામ ના થતું હોય ત્યારે કોમ્પ્રોમાઇઝ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે અને એના લીધે તમારો આત્મિક વિકાસ રોકાઈ ગયું છે. તો પોતાના માટે સમય કાઢવો. 15 થી 20 મિનિટ ફ્લ્યુટ મ્યુઝિક એટલે કે વાંસળીની મ્યુઝિક સાંભળશો, ત્યાં આત્મવિકાસની શરૂઆત થશે અને તમે જીવનના કોમ્પ્રોમાઇઝ ઝોનમાંથી બહાર આવીને અચીવમેન્ટ ઝોનમાં એન્ટર થશો. જી, કઈ આધ્યાત્મિક આદત વિકસાવવી જરૂરી છે? કન્ડિશનિંગનું કાર્ડ છે, એટલે પોતાને અંડર એસ્ટિમેટ કરવાનું છોડી દો. સૌ પ્રથમ તો તમે પ્રકૃતિના, ઈશ્વરના સૌથી સર્વશ્રેષ્ઠ ક્રિએશન છો અને સર્વશ્રેષ્ઠ રચના એની હોય જેની પાસે બ્રેઇન હોય અને હાર્ટ હોય. તો માઇન્ડ અને હાર્ટનું સંતુલન વિકસાવવું હોય ત્યાં પોતાને સૌથી પહેલાં થેન્ક યુ કહો અને તમારાથી ભૂલ થઈ હોય તો તમે જ પોતે કબૂલ કરીને સોરી કહેશો. ફોરગિવનેસ અને ગ્રેટિટ્યૂડ બંને બેલેન્સ થશે તો આત્મિક વિકાસ શરૂ થશે. જી, સૂર્યના ઉત્તરાયણથી નવી દિશા બતાવવા માટે કયું કાર્ડ કામમાં આવે છે? નવી દિશા બતાવવા માટે પરફેક્ટ હેલ્થ ઇઝ યોર્સ. મેં કીધું એમ, જ્યાં શારીરિક, માનસિક અને ઇમોશનનો વિકાસ થાય અને હેલ્થનું ધ્યાન રાખવામાં આવે ત્યાં બધી દિશા તમારા તરફ વળી જશે ને બધી દિશા કે દશા તમારા ફેવરમાં કામ કરશે. પણ હેલ્થને ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જી, મારી આત્મિક સફરની આગામી કડી શું હશે? આત્મિક સફરની આગામી કડી થંડરબોલ્ટનું કાર્ડ આવ્યું છે, એટલે બધી જ નેગેટિવિટી જ્યાં દૂર થશે ત્યાં આત્મિક સફરની શરૂઆત થાય છે. તો નેગેટિવ એસોસિએશનથી દૂર રહેવાનું અને પોઝિટિવ લોકો જે તમને ખુશ કરે છે, બે ઘડી તમારું લોહી વધારતા હોય એવા લોકોને તમારી પાસે રાખશો તો તમારું આત્મિક વિકાસ ઓટોમેટિક થશે. જી, મિસ પુનીતજી, આગળ આપણે વાત કરીશું રેપિડ ફાયર ટેરોટ ક્વેશ્ચન વિશે. જી, જે આ ઉત્તરાયણ લકી રહેશે કે લર્નિંગ રહેશે? લકી રહેશે. ધન આવશે કે નિર્ણય બદલાશે? ધન આવશે. પ્રેમ વધશે કે સ્પષ્ટતા આવશે? સ્પષ્ટતા આવશે. તક મળશે કે રાહ જોવી પડશે? રાહ જોવી પડશે. છોડવું જરૂરી છે કે આગળ વધવું? છોડવું જરૂરી. જી, તો આ હતી મકર સંક્રાંતિ 2026 વિશેની ટેરોટ માર્ગદર્શન દિશા. કાર્ડસે આજે સ્પષ્ટ કર્યું છે વર્ષ નવું છે, પરંતુ દિશા એવી પસંદ કરવી પડે કે જે જીવનને સ્થિરતા, સુખ અને પ્રગતિ તરફ લઈ જાય. મકર સંક્રાંતિ આત્મવિશ્વાસ, સ્થિરતા અને સકારાત્મક પરિવર્તન લાવશે, પરંતુ સફળતા માટે ધીરજ અને સાવચેતી જરૂરી રહેશે. આ હતી આજની ખોજ ટેરોટની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 31 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર. નમસ્કાર.